છેલ્લા કેટલાય દિવસથી શેર માર્કેટમાં કડાકો જોવા મળી રહ્યો છે, કારણ કે વૈશ્વિક નીતિમાં બદલાવ આવી રહ્યા છે. અને હવે જે નાણાકીય વર્ષ પૂરું થવાનું છે, નવું શરૂ થશે, બજેટ લાગુ પડશે, ત્યારે શેર માર્કેટમાં કેવું વાતાવરણ રહેશે તે માટે આજે આપણે ચર્ચા કરીશું. ત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે પરેશભાઈ. તેમની સાથે જ સીધી વાત કરીએ. હાલ જે વાતાવરણ શેર માર્કેટમાં જોવા મળી રહ્યું છે, શું કહેશો? હા, અત્યારે તો છેલ્લા 2 મહિનાથી શેર બજારમાં કડાકાઓ ચાલુ છે. શેર બજારમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એને લઈને જે અત્યારે રોકાણકારોમાં એક ડરનો માહોલ છે. રોકાણકારો હતાશ છે, સ્તબ્ધ છે, એવું કહી શકાય. કારણોની વાત કરવા જઈએ આપણે શેર બજારમાં, તો શા માટે અત્યારે મંદી ચાલી રહી છે એવું કહેવાની વાત કરીએ તો એક ખાસ કારણ અત્યારે એફઆઈઆઈ એટલે કે વિદેશી નાણાકીય સંસ્થાઓ ભારતીય શેર બજારમાં શેરો વેચી રહી છે અને અહીંથી લઈને બીજે પૈસા રોકવાનું કામ કરી રહી છે. દરરોજ સવારે ઉઠીને 2,000, 4,000, 6,000 કરોડના શેરો એફઆઈઆઈ ભારતીય શેર બજારમાં વેચી રહી છે. અને આ બધા પૈસા બીજા વિદેશોમાં, ખાસ કરીને ચાઇના કે એવા દેશોમાં અત્યારે પૈસા ઠાલવી રહી છે. બીજું કારણ એ પણ છે કે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી તાજેતરમાં પૂરી થઈ અને ત્યાં નવા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ એવી છે કે એ અમેરિકન ફર્સ્ટમાં માને છે, અમેરિકાની ફેવરના નિર્ણયો લેવામાં માને છે. એટલે ઘણા સમયથી એ ટેરિફ વોર ચાલુ થઈ છે, કેમ કે એની નીતિ એવી છે કે જેટલો ટેરિફ બીજા કન્ટ્રીમાંથી જે કાંઈ વસ્તુ લેવામાં આપણને લાગે છે એટલો જ ટેરિફ આપણે લગાડશું. એટલે ઘણી બધી જગ્યાએ ટેરિફ વોર ચાલુ થઈ છે. જેમ કે આપણે ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં ઈવીમાં 110% ટેરિફ છે, પરંતુ એ ઘટાડવા માટે પ્રેશર કરી રહ્યા છે. એટલે ટેરિફ વોર ચાલુ થઈ છે, એની અસર ભારતીય શેર બજારમાં તો ઠીક છે, પરંતુ વિશ્વના ઘણા બધા શેર બજારોમાં આ ટેરિફ વોરની અસર જોવા મળી રહી છે. એટલે કારણોમાં એફઆઈઆઈ છે, ટેરિફ વોર છે. બીજું, કંપનીઓના પરિણામો પણ ઘણા બધા નબળા આવી રહ્યા છે. એટલે કે લાસ્ટ ક્વાર્ટરના પરિણામો, આપણા ત્રિમાસિક પરિણામો નબળા હતા. એટલે આ ઘણા બધા કારણો એવા થયા છે કે જેને હિસાબે મંદી આવે. વાત આપણે જો બજેટની કરવી હોય તો હવે નવા વર્ષમાં બજેટની નવી ઇમ્પેક્ટ આવશે. એમાં એક ખાસ મોટું કારણ પોઝિટિવ પણ છે કે 12 લાખ સુધી વ્યક્તિગત આયકરમાં વેરો લાગુ નહીં પડે. તો આ એક પોઝિટિવ કારણ કહી શકાય કે જેનાથી તેજી થવી જોઈએ, પણ આ કારણને પણ ડિસ્કાઉન્ટ ગણી અને અત્યારે શેર બજાર તૂટતું જાય છે અને છેલ્લા ઘણા દિવસથી મંદીનું વાતાવરણ છે. જે બજેટ છે તે નવું લાગુ પડશે અને ખાસ કરીને જે નાણાકીય વર્ષ બદલશે તેની અસર શેર માર્કેટમાં આગામી દિવસોમાં કેવી પડશે? હા, આગામી દિવસોમાં બજેટની અસર જોવા જઈએ તો બજેટમાં કોઈ નેગેટિવ વાત બજેટમાં જાહેર થઈ નથી કે જેનાથી શેર બજારમાં નુકસાન જાય. બજેટ પહેલાં જ જે લાસ્ટ બજેટમાં, પૂરક બજેટમાં જે આપણે ઇલેક્શન લોકસભાનું પત્યું પછી જે બજેટ આપવામાં, પૂર્ણ બજેટ આપવામાં આવ્યું, એમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ટેક્સમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો હતો. એની અસર નેગેટિવ જોવા મળી હતી, પરંતુ આવતા બજેટમાં આવી કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ છે નહીં. હા, એટલું કહી શકાય કે ઇન્કમ ટેક્સમાં ને એમાં થોડી રાહત છે, વ્યક્તિગત રાહત છે. બીજી બાજુ થોડુંક વ્યાજ દરોમાં પણ ઘટાડો થયો છે. આરબીઆઈએ છેલ્લી બી મંથલી પોલિસી એટલે કે જે એની દ્વિમાસિક પોલિસી છે એમાં વ્યાજ દરમાં 25 બીપીએસનો ઘટાડો કર્યો છે. આગામી મિટિંગોમાં પણ 2 થી 4 મિટિંગમાં આપણને હજી બીજા 25 બીપીએસનો વ્યાજ દરનો ઘટાડો અપેક્ષિત છે. જો આવું થશે તો એ બજાર માટે તેજીનું કારણ રહેશે. અત્યારે નેગેટિવ ફક્ત એફઆઈઆઈની વેચવાલી અને ટેરિફ વોર છે એવું કહી શકાય. આગામી સમયમાં જો કંપનીઓના પરિણામોમાં સુધારો થાય અને કંપનીઓના પરિણામોમાં થોડું આવક વધે, રેવન્યુ વધે અને ટેક્સમાં કાંઈ પણ રીતે બચત થાય તો 100% એવું કહી શકાય કે બજારમાં તેજી થશે. અત્યારે તો મંદીનું વાતાવરણ એટલે છે કે એક તો ઓવરહીટેડ બજાર હતું, બજાર ખૂબ જ વધી ગયું હતું, એટલે એનાથી લોકોને થોડુંક એવું લાગતું હતું, બીક લાગતી હતી. બીજું 10-12% જ હજુ બજાર ઘટ્યું છે. જો બીજું 3-5% બજાર ઘટે તો આવનારા દિવસોમાં વેલ્યુ બાઇંગ પણ જોવા મળે, એફઆઈઆઈની જો વેચવાલી અટકે અને ટેરિફ વોરની ઇમ્પેક્ટ જો જોવા ન મળે અને જો ટ્રમ્પ જે છે એ કોમ્પ્રોમાઇઝ મૂડમાં આવે અને ટેરિફમાં કોઈ લાંબો ફેરફાર ન કરે અને 2 કે 3 મહિનામાં એનું જે છે સેટઅપ એમાં એ કુલડાઉન થાય તો કદાચ શેર બજારમાં તેજી થાય. હાલ 1-2 મહિના પૂરતું એવું કોઈ વાતાવરણ દેખાતું નથી.
ખાસ કરીને જે વૈશ્વિક રોકાણ છે તે ચીન અને જાપાનમાં વધી રહ્યું છે, તેનું શું કારણ છે? હા, અહીંયા આપણને એમાં ટેક્સની ઇમ્પેક્ટ વધારે આવે છે એફઆઈને. બીજું કે આપણી જે કરન્સી જે છે એ પણ વીક થઈ છે અને ડોલર મજબૂત થયો છે, એ પણ એક કારણ છે. એફઆઈ વેચી રહી છે શેરો, કેમ કે આપણી કરન્સી વીક થઈ રહી છે. પૈસા અહીંથી લઈ જાય છે અને ડોલરમાં કન્વર્ટ કરીને લઈ જવા પડે એટલે એને મોંઘું પડે છે. ચાઇના જેવા દેશોમાં અત્યારે ઇન્સેન્ટિવ આપવામાં આવે છે એટલે એને બેટર ફ્યુચર લાગે છે ત્યાં, અને ત્યાં રિટર્નની વધુ શક્યતા. આ એફઆઈઆઈ છે એ અંતે એવો જ વિચારે છે કે મને ક્યાંથી વધારે પૈસા મળશે, હું એ દેશમાં રોકાણ કરીશ. તો અત્યારે એને ચાઇના અને બીજા દેશોમાં એને પ્રોસ્પેક્ટ વધારે સારું લાગે છે. એટલે ભારતમાં જે અત્યારે જે પીઈ હતા એ ઊંચા હતા, એટલે ભારતના શેરો મોંઘા હતા, ભારતીય શેર બજાર મોંઘું હતું, એટલે ત્યાંથી વેચી પૈસા લઈ અને બીજા કન્ટ્રીમાં જ્યાં ઇન્સેન્ટિવ મળી રહ્યું છે કે ત્યાં બજારમાં એવું લાગે છે કે પી નીચો છે અથવા તો ત્યાં ફ્યુચર વધારે સારું છે, પ્રોસ્પેક્ટસ વધારે સારું છે, ત્યાં રોકાણ કરવા એફઆઈઆઈ જઈ રહી છે. ખાસ કરીને પરેશભાઈ, અત્યારે જો શેર માર્કેટનું વાતાવરણ કડાકાવાળું છે, ઉતાર ચઢાવ આવે છે, તો જો શેર માર્કેટમાં રોકાણકારોને રોકાણ કરવું હોય તો કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને કરવું જોઈએ? હા, એવું કહી શકાય કે થોડુંક વેલ્યુ બાઇંગ અત્યારથી કરવું હોય તો કરી શકે છે, પરંતુ 1 કે 2 ક્વાર્ટરના હજી કંપનીઓના પરિણામો આવી જાય, ટેરિફ વોરનો અંત આવે 2-4 મહિનામાં, કે ટેરિફ વોરમાં ક્યાં રિઝલ્ટ આવે છે, શું પરિણામો આવે છે, ટેરિફ આપણા ઉપર કયા ક્ષેત્રમાં વધારે લાદવામાં આવે છે અને આપણી ઉપર કેવી એની ઇમ્પેક્ટ પડે છે. દાખલા તરીકે ઓટો ઇન્ડસ્ટ્રીઝ છે, તો એમાં એવી વાત છે કે ઈવી જે છે, ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, કારમાં, તો અત્યારે 110% ટેરિફ છે, પરંતુ 15% ટેરિફ કરવાની વાત છે. તો બહારથી કાર આયાત થશે, ટેસ્લા કાર બહારથી આયાત થશે એવી વાત છે. તો જો એવી કાર અહીંયા આવશે તો ઓટો ઇન્ડસ્ટ્રીઝને નુકસાન કરશે, કેમ કે આપણી જે કંપનીઓ લોકલ છે એના વેચાણમાં ધક્કો પહોંચશે, વેચાણ ઘટશે, અને આ વેચાણ ઘટવાથી એના પરિણામો ખરાબ આવશે. એટલે ટૂંકા ગાળા માટે એવું કહી શકાય કે વેઇટ એન્ડ વોચ, ટેરિફ વોરનું શું થાય છે, કંપનીઓના પરિણામો સારા આવે છે કે નહીં, અને જો એફઆઈઆઈની વેચવાલી અટકે તો નવું રોકાણ કરી શકાય, ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. જે પ્રમાણે પરેશભાઈએ વાત કરી કે અત્યારે શેર માર્કેટનું વાતાવરણ કહીએ કે ખરાબ દિશામાં ચાલી રહ્યું છે, ત્યારે રોકાણકારોને થોડા ટાઈમ માટે ધીરજ રાખી અને પછી રોકાણ કરવું જોઈએ. BS9 ટીવી ન્યૂઝ સાથે પ્રદીપ પાઠક સાથે ભગવતી વિશાવડિયા, રાજકોટ.